મુન્દ્રા નગરપાલિકા વોર્ડ નંબર 4 ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન યોજાયું. મુન્દ્રા શહેરની હસનપીર બજાર વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન મૌલાના અત્તર અબ્બાસ, અજીનુદ્દીન બરકાતી, સૈયદ ગુલામ મુસ્તફા અને સૈયદ મંજૂર હુસૈન અલી અહેમદ શાહના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ કાનજીભાઈ સોંધરા, સૈયદ ઇસ્માઇલ શાહ, વોર્ડ નંબર 1ના ઉમેદવારો જાવેદભાઈ પઠાણ અને નિમિતાબહેન ભરતભાઈ પાતારિયા, હાજી રમજાનભાઈ ચાકી, હાજી અબ્દુલ્લાભાઈ ચાકી, મામદભાઈ છતાણી, હાજી નૂર મોહમ્મદભાઈ મંધરા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભગુભા જાડેજા, એડવોકેટ ફારૂક સુમરા, મુન્દ્રા ખત્રી સમાજના પ્રમુખ નૂર મોહમ્મદભાઈ ખત્રી, સુખપર જમાતના પ્રમુખ સલીમભાઈ સોતા પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત વોર્ડ નંબર 4ના ઉમેદવારો ઇમરાન સલીમભાઈ જત, ઇમરાન યાકૂબ અહેમદ ખત્રી, શાલીમા અમીન ખોજા અને માનભાઈ જીતેન્દ્ર સોંધરા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી અને સમગ્ર વાતાવરણમાં ચૂંટણીનો જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ज़रूरत इस बात की है कि हर इंसान को चाहिए कि वो अपने हक़ के लिए लड़े, और ज़माना इतना पुराशोभ हो गया है कि घर में बैठने से काम नहीं चलेगा, बल्कि समाज के लिए और माशरे में जिन चीज़ों की ज़रूरत है और इंसान उसको इख्तियार करे, उस इंसान को चुने कि जो समाज में हर चीज़ को देख रहा है, गरीबी को देख रहा है, गरीबी दूर कर रहा है, या जितनी चीज़ें भी इंसान की ज़रूरियात में हैं, अगर वो काम करने वाला समाज और माशरे को देख के काम कर रहा है तो उसके लिए सबसे ज़रूरी है कि वो हलाल मुश्किलात अमीर अल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम की सीरत पर अमल करते हुए अपनी इस ज़िंदगी को आगे बढ़ाए, क्योंकि मौलाए कायनात हज़रत अली अलैहिस्सलातु वस्सलाम ने 4 साल हुकूमत की थी. उनकी हुकूमत में आलम यह था कि कोई एक गरीब रात में भूखा नहीं सोता था. यानी उन्होंने हर तरीके से समाज में भूखमरी और हर चीज़ से दूर रखा, और माशाल्लाह से परवरदिगार इमरान भाई को सलामत रखे, जिन्होंने भारी मतदान से इससे पहले भी नगर पालिका में उन्होंने जीत हासिल की है. परवरदिगार उनको बेहतरीन कामयाबी अता फरमाए. और मेरे जितने नौजवान इस अहले मुंद्रा में हैं उनसे मेरी ख़ास गुजारिश है कि वो अपने घरों से निकले और निकलने के बाद ज़रूर अपने हक़ को चुने और उसका इस्तेमाल करे. लिहाजा ज़रूरत इस बात की है कि जितने लोग भी हैं, जहाँ तक भी मेरी आवाज़ इस न्यूज़ चैनल के ज़रिए से जा रही है, उन तमाम लोगों से गुजारिश है कि वो ज़रूर ज़रूर जो है मतदान करें, वोट दें, ताकि अपना हक़ वो हासिल कर सकें. जो आ इमरानभाई है आगे तो अत्यारे काउंसिल चालू है અને આ એરિયામાં એણે સારા કામ કર્યા છે. આ એરિયાની અંદર એને સારામાં સારો વોટ મળશે અને કોંગ્રેસની જીત છે. અત્યારની પોઝિશન એવી છે કે આપણી આ નગરપાલિકા બન્યા પછી બીજી ટર્મ છે. પહેલી ટર્મે મુન્દ્રાની જનતાએ જોઈ લીધું કે આ ભાજપવાળાનો કામો કેવા હતા. પોતાના વિકાસ સિવાય કોઈ કામો કર્યા નથી. અને હું કોંગ્રેસના દરેક ઉમેદવાર વતી મુન્દ્રાની જનતાને એક ખાતરી આપું છું કે તમને કમસે કમ અહેસાસ તો થશે કે તમારા પ્રતિનિધિ કેવા હોવા જોઈએ. સમયાંતરે જે સમસ્યાઓ હશે એ સમસ્યાઓ તમે પૂરી કરશું અમે લોકો. સાહેબ, આમાં એવું છે કે વોર્ડ નંબર 3ની અત્યારે પોઝિશન એવી છે કે આ લોકો માનસિક રીતે ભાજપવાળા વોર્ડ અત્યારથી હારીને જ બેઠા છે. એવું સમજી લેવાનું. ચૂંટણી છે હલકામાં લેવાની નહીં. અને અત્યારે સ્થાનિક આટલા બધા હોવા છતાંય 3 ઉમેદવાર મુન્દ્રાથી લીધા. ઠીક છે, મુન્દ્રા આપણો ભાગ જ છે, પણ સ્થાનિક અત્યારે 2300 મત ખાલી ગામના આવે છે. 90% કોંગ્રેસનો અત્યારે સપોર્ટ છે. જે આમ પબ્લિકની વચ્ચે અમે તો બધા માણસો સાથે મળીએ છીએ, માણસો બધા એમ જ કહે છે કે અમે ગમે એમ કરશું, હરશું ફરશું, ગમે ત્યાં પણ મત કોંગ્રેસને આપશું. મતદારોને એ જ કહીશ કે ભાઈ તમારે 5 વર્ષનો મોકો મળ્યો છે, તમારે ખોવાનો નથી. અને કોંગ્રેસને દરેક ઉમેદવારના કોંગ્રેસને જ્યાં જ્યાં હોય ત્યાં એમની એક ટીમ બનાવીને મોકલો. તમારા કામની ખાતરી અમારી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આ ચૂંટણીમાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. જે કાર્યાલયના ઉદ્ઘાટનમાં તમે જોઈ શકો છો કે તમામ ધર્મ, તમામ સમાજના, તમામ વસ્તીના લોકોએ હાજરી આપી છે. તમે જે સવાલ પૂછ્યું કે આ ગઢ બચશે કે નહીં, જે લોકો સપના
જીવી રહ્યા છે કે વોર્ડ નંબર 4માં બીજેપીનો ધ્વજ લહેરાવવાનો, એને મારો સંદેશ છે અત્રેથી કે તમે આજે પણ સપનામાં છો, કાલે પણ સપનામાં હતા, અને અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી તમે આ જ સપનામાં રહેશો. વોર્ડ નંબર 4 એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખોબલા મત આપવાનો રહી રહ્યો છે. અને આ વખતે વોર્ડ નંબર 4 નહીં, જેટલી લીડ અમને વોર્ડ નંબર 4માં દર વખતે મળે છે એટલી જ લીડ અમે બધા વોર્ડોમાં લેશું. અને મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કોંગ્રેસનો ધ્વજ લહેરાવવાનું છે. અને આ જે ફાંસીવાદી કોમવાદી તાકાતો છે એને પૂરતો જવાબ આપવામાં આવશે. એક વસ્તુનો હું તમારો તરફ ધ્યાન દોરવા માંગુ છું કે અમે વિપક્ષમાં બેઠા છીએ. તમે જ્યારે વિપક્ષમાં બેઠા હો ત્યારે ગ્રાન્ટ લેવી આ સત્તા પક્ષ પાસે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. કારણ કે સત્તા પક્ષ ઈચ્છતું જ નથી કે જ્યાં વિપક્ષના કાઉન્સિલર હોય ત્યાં એમને ગ્રાન્ટ આપવામાં આવે. છતાં પણ વોર્ડ નંબર 4માં અમે અત્યાર સુધી 17 થી કરીને 20 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ લીધી છે. વોર્ડ નંબર 4નો એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં પેવર બ્લોક નથી લાગેલા, વોટર ડ્રેનેજની સુવિધા નથી લાગેલી, પ્રેશરથી પાણી ના આવતું હોય. અમે વોર્ડ નંબર 4માં જ લગભગ 3 જગ્યાએ હાઈમાસ ટાવર લગાડેલા છે. એટલે વોર્ડ નંબર 4માં વિપક્ષનું કામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે. અને સત્તા પક્ષ પાસેથી અમે એમને મજબૂર કર્યો, એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરીને અમે એમને મજબૂર કર્યો છે કે તમને અમારા વોર્ડમાં ગ્રાન્ટ આપવી પડશે. અને આ એમણે ગ્રાન્ટ આપી નથી, અમે ગ્રાન્ટ એમના કનેથી છીનવી અને આ વોર્ડમાં કામ કરેલું છે. હું ચેલેન્જ આપું છું મીડિયાના મિત્રોને કે તમે વોર્ડ નંબર 4નું કામ કમ્પેર કરો અને ભાજપ શાસિત વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7નું કામ કમ્પેર કરો. એનો એક વિડીયો બનાવો તો તમને ખબર પડશે કે મુન્દ્રાના ગામતળમાં આટલી બધી તકલીફો હોવા છતાં પણ વોર્ડ નંબર 4માં આ બધા ભાજપ શાસિત વોર્ડો કરતા સારામાં સારી કામગીરી કરવામાં આવી છે. મતદારો પાસે અમે અમારું કામ લઈને જવાના છીએ. અમે કોઈ પણ જાતના બીજા વિખવાદમાં ઉતરશું નહીં. બીજેપીની જે પદ્ધતિ રહી છે ધર્મ આધારિત, જાતિ આધારિત ભાષણો આપવાની, કોંગ્રેસ એ પ્રણાલીને નથી માનતી. અમે જે અમારા વિકાસના મુદ્દાઓ છે કે જે અમે 5 વર્ષમાં કામ કર્યું છે એ કામની યાત્રાને આપણે આગળ ધપાવવાનું છે. જેટલા કામ ક્યાંક અધૂરા રહી ગયા હશે એ કામને આપણે પૂરા કરવાના છે. અને બીજું સૌથી મોટો મુદ્દો જે 10 અને 15% કમિશનખોરી ચાલી રહી છે દરેક વોર્ડના કામમાં, તમે દરેક જગ્યાએ કામ બીજેપીના લોકોનું જોશો તો એમાં 10 થી 15% લોકો કમિશનખોરી કરી રહ્યા છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનશે અને આ કમિશનખોરોનું પૂરેપૂરું ઇલાજ કરવામાં આવશે. દર વખતેની જેમ આ વખતે પણ અમારા તમામ મહેશ્વરી સમાજના લોકો, અમારા ખત્રી સમાજના લોકો, ખોજા ઇસ્નાસરી સમાજ, ખોજા ઇસ્માઇલી સમાજ, સુખપરનો વિસ્તાર, સુવર્ણ સમાજ, બધા સમાજના લોકો અમારી સાથે છે. તમને એક વસ્તુ ખાલી હું યાદ કરાવી દઉં. છેલ્લા 2 દિવસથી હજી અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ પણ નથી કર્યું, પણ જે બીજેપીના વોટર્સ પણ છે જે દરેક વખતે પ્રણાલીથી બીજેપીને વોટ આપી રહ્યા છે એ પણ અમને કહી રહ્યા છે કે ઇમરાનભાઈ આ વખતે તો બીજેપીએ ઉમેદવારો એવા આપ્યા છે કે અમે એમને વોટ આપવાનો મન નથી થતો. અમે ક્યારે કોંગ્રેસને મતદાન નથી કર્યું, પણ અમે આ વખતે 4 બટન હાથના દબાવશું અને તમારી લીડને વધારશું. હમણાં આપણે જોઈએ છીએ જે પ્રમાણે 1 થી 7ના વોર્ડમાં જે પ્રમાણે કોંગ્રેસે ઉમેદવાર ઉતારેલ છે જાતિ અને ધર્મના ગણિતના આધારે, અને સારા અને સક્ષમ અમારા કારણે કોંગ્રેસે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે એમાં 90% ગરીબ અને મધ્યમ વર્ગના છે. અને સામે જોવા જઈએ ભાજપમાં ઘણી નારાજગી છે અને એમના જે 5 વર્ષના કાર્યકાળ છે, હું પણ પોતે કાઉન્સિલર ઉપનેતા છું, એમણે જે ભ્રષ્ટાચાર કર્યા છે આજે પ્રજા એટલી તસ છે કે સામેથી કહી રહી છે કે આ ભ્રષ્ટાચારીઓને તમે ખાલી ઊભો, અમે પૈસા પણ દઈશું અને મત પણ આપશું. અમારો મતલબ એ છે કે છેલ્લા 5 વર્ષમાં ભાજપે જે રીતે કોઈ પણ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કર્યું છે સામાન્ય જનતાને ખબર છે. ત્યારે હું અપીલ કરું છું મુદ્દાને કે અમે સારા અને સક્ષમ ઉમેદવાર ઉતારેલ છે એમને જંગી બહુમતી જીતાડશો તો અમે મુન્દ્રા બારોઈ નગરમાં જે પણ લોકોએ ખાયકી કરે, સત્તા પક્ષના હોય કે બીજા એના કોન્ટ્રાક્ટરો હોય કે કર્મચારીઓ, એના સામે સખત પગલાં ભરશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें
9998812998 या 9724518848।